હેલો, ફિઝિક્સ 502ની અંદર આપ સૌનું સ્વાગત છે. તો ફિઝિક્સ 502ની અંદર આપણે યુનિટ નંબર 1 પૂરું કર્યું હતું. મેં એક થિયરી બાકી હતી, તે જાતે તમે કરી નાખજો, ન ફાવે તો મને પૂછજો. ઓકે, એના પછી આપણે યુનિટ 2 ચાલુ કર્યું. એના અંદર આપણે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું હતું, ફ્રી ઇલેક્ટ્રોન ઇન અ મેટલ. ઓકે, તો ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની કેવી અસર જોવા મળે એના માટે. તો એના માટે આપણે એની ફર્મી એનર્જી અને ફર્મી વિધેયની વાત કરી હતી. એના પછી ડેન્સિટીની વાત કરી કે ડેન્સિટી ઓફ સ્ટેટ, તો એના માટે એ એનર્જીના 1/2ના સમપ્રમાણમાં છે એવું સાબિત પણ કર્યું હતું. અને આજે આપણે ધ થિયરી ઓફ ગેસ એટ 0 કેલ્વિન, કે 0 કેલ્વિન તાપમાને મુક્ત વાયુ કઈ રીતના વર્તન કરે. ઓકે, તો એના માટે આપણે શું કરવાનું કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અંદર કેટલી હશે ફર્મી એનર્જી ઇલેક્ટ્રોનની, એ આપણે મેજર કરવાની. તો એ એનર્જી એ E/2ના કયા પ્રમાણમાં, ડેન્સિટી ઓફ સ્ટેટ એ એનર્જીના 1/2ના સમપ્રમાણમાં, એ રીતના આપણે અહીંયા પણ મેજર કરવાનું. ફર્મી એનર્જી એ E/2ના કયા પ્રમાણમાં હોય એના ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, તો એ આપણે આ થિયરીમાં સાબિત કરવાનું હોય. તો એના પહેલાં કે મુક્ત ઇલેક્ટ્રોન એ વાયુની સ્થિતિએ ધાતુના ગુણધર્મના અભ્યાસ માટે જરૂરી છે. એટલે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન તો જરૂરી, કારણ કે એના અંદર મુક્ત ઇલેક્ટ્રોન જ હોય, એ ગતિ કરતા હોય. એટલે કે નિરપેક્ષ તાપમાને બધા જ ઇલેક્ટ્રોન ફર્મી ઉર્જા કરતાં ઓછી ઉર્જા ધરાવતા હોય છે. આપણે પહેલાં જ કીધું હતું, વધારે ઉર્જા ક્યારે શક્ય નથી ફર્મી એનર્જીની અંદર. જો વધારે હશે તો એ મુક્ત ઇલેક્ટ્રોન રહી જ ન શકે. ઓકે, અંદર એ નોકઆઉટ થઈ જતા હોય. પરિણામે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે એ ડેન્સિટીની અંદર રહેલા ફર્મી વિધેયને કરસ્પોન્ડિંગ એનું સંકલન 0 થી EF. EF એ ફર્મી ઉર્જા દર્શાવે. શું દર્શાવે? ફર્મી. તો 0 થી ફર્મી એનર્જીની વચ્ચે જ ઉર્જા હોવી જોઈએ, એના કરતાં વધારે હોય નહીં. ઓકે, તો એના અંદર એની પાર્ટિકલની સંખ્યા ટોટલ કેટલી મળશે એ આપણે મેજર. તો ડેન્સિટી ઓફ સ્ટેટ DE ઓફ E એ આપણે સાબિત કર્યું તો V/2π² કૌંસની અંદર 2m h² હોલ 3/2 e⁻², સમીકરણ નંબર 2. તો આ સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકશો તો તમને n બરાબર V/2π² 2m/h² 3/2 અને અંદર તમને e⁻² f(e) × dE મળશે. એનું સંકલન 0 થી f કર્યું તો n બરાબર V/2π² હોલ 2m/h² 3/2 સંકલનની અંદર 0 થી EF e⁻² f(e) × d. અહીંયા આપણે કન્ડિશન એવી છે કે એનર્જી ફર્મી એનર્જીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય ઉર્જા કરતાં. તો E<EF, તો એના માટે ફર્મી વિધેય કેટલું હશે? 1 હોય. કેટલું હોય? 1 હોય. તો આ કન્ડિશનનો ઉપયોગ કરીએ ત્યારે શું થશે? f(e)ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો V/2π² કૌંસની અંદર 2m/h² હોલ 3/2 0 થી EF સંકલન e⁻² d. તો સંકલન લઈએ, √E નું સંકલન શું થાય? એટલે ઘાતમાં વધારો ને ઘાત જેટલી ઘાત થાય એટલા વડે ભાગી દેવાનું. e⁻² માં 1 વધે એટલે 3/2, તો 3/2 વડે ભાગશો એટલે 3, અને છેદનો છેદ અંશમાં આવશે તો ઉપર 2/3 થઈ જશે. 3/2 e⁻³ EF થી 0. તો EF મૂકશો, 0 મૂકો તો 0 થઈ જાય, તો EF 3/2 ને આવશે. તો અહીંયા n બરાબર V/3π² 2m/h² 3/2 EFની 3/2 સમીકરણ નંબર 3 મળે. એટલે કે ફર્મી સ્તર આગળ સ્તરોની સંખ્યા ઇલેક્ટ્રોનના પદોમાં નીચે મુજબ પણ મેળવી શકાય. આ તો આપણે એની સંખ્યા તો મળી, પણ એકમ કદ દીઠ કેટલી સંખ્યા મળે એ આપણે મેજર કરવાનું. તો સમીકરણ 3ની જગ્યાએ બંને બાજુ log લઈએ તો ln અથવા ln લઈએ તો n બરાબર lnc પ્લસ 3/2 ln EF. તો અહીંયા lnc છે, તો અહીંયા c જે સંકલનનો અચળાંક છે, સંકલન લીધું સમીકરણ 3માં, તો એમાં અચળાંક c અચળાંક પણ લઈ શકાય ને આગળનો જે બધા કોન્સ્ટન્ટ જ છે V, π, m ને h², તેને કરસ્પોન્ડિંગ અચળાંક c પણ લઈ શકાય. તો એ c કેટલો હશે? V/3π² 2m/h² 3/2. હવે આનું બંને બાજુ વિકલન કરીએ તો શું મળશે તમને? ln n નું વિકલન શું થશે? 1/n dn/dEF. EFની સાપેક્ષમાં સંકલન c કોન્સ્ટન્ટ છે તો એનું 0 3/2
ln EFનું 1/EF ઇન્ટુ DEF/DEF તો એ 1 થઈ જશે। તો DN ભાગ્યા DEF બરાબર 3N ભાગ્યા 2EF મળશે। આવું સાબિત કરવાનું પણ તમને પૂછે એટલા સુધીનું। પરંતુ DN ભાગ્યા DEF એ શું દર્શાવે? ડેન્સિટી ઓફ સ્ટેટ દર્શાવે। શું દર્શાવે? ડેન્સિટી ઓફ સ્ટેટ, ઉર્જા દીઠ જે સ્તરોની સંખ્યા એને આપણે ડેન્સિટી ઓફ સ્ટેટ કહેવાય। પરંતુ એકમ કદમાં રહેલા સ્તરોની સંખ્યા મેજર કરવું એટલે V N ભાગ્યા V એટલે કે સ્મોલ n। તો સમીકરણ 3 પરથી સ્મોલ n કેટલા મળશે? તો V વડે ભાગશો તો V ઉપરનું નીકળી જશે એટલે 1/3π² કૌંસની અંદર 2m/h² નો હોલ 3/2 ઇન્ટુ EFની 3/2 સમીકરણ 4 મળશે। તો એની અંદર સમીકરણ 4ની અંદરને EFની 3/2 ને કરતા કરો તો 3n π²/2m/h²ની 3/2 મળશે। હવે h² એટલે છેદમાં છે એટલે છેદનો છેદ અંશમાં જશે એટલે EF બરાબર બંને જે 3/2 એને આ બાજુ લઈ જઈએ તો 2/3 થશે અને નીચે 2m/h²નું તમારે એ નીકળી જશે કારણ કે એના પાસે પણ 3/2 હોય। ઉપર શું થશે? 3π²nની 2/3 અને છેદનો છેદ અંશમાં ગયો એટલે h²/2m થશે। એટલે કે EF બરાબર શું મળશે? h²/2m અને ઉપર જે 3n π²ની 2/3 છે એના બરાબર શું લખાશે? k²f લખાશે। શું લખાશે? k²f, જે આપણે EFનું સમીકરણ હતું h²k²/2m એની સાથે સરખાવશો તો k²f શું મળશે? 3n π²/2/3। તો આનું વર્ગમૂળ લઈએ તો kf કેટલો મળે? તો 3n π²ની 1/3 એટલે સમીકરણ 5 પ્રમાણે તમને તરંગ સદિશ મળે। હવે આનું વેગમાન p બરાબર h²kf થાય તો p બરાબર તો mv છે તો તમારે અહીંયા vf શું થશે? v બરાબર h²kf/2m થાય તો kfને h²2m વડે ગુણી નાખો તો vf મળશે। તો h²m વડે ગુણી નાખો 3π²nની 1/3 ને તો સમીકરણ નંબર 6 મળે। તો આ સમીકરણ 6 એ ફર્મી વેગનું સૂત્ર દર્શાવે। તો અહીંયા તમને જે સાબિત કરવાનું ફર્મી વેગનું કે અથવા તમને તરંગ સદિશ કે અથવા તમને એકમ કદ દીઠ પાર્ટિકલની સ્તરોની સંખ્યા કે સ્તરોની સંખ્યા કે અથવા ડેન્સિટી ઓફ સ્ટેટ કે તો આપણે એ બધું અંદર સાબિત કર્યું। જેટલા સુધી કે જે સાબિત કરવાનું એટલું જ આપણે એક્ઝામમાં લખવાનું। ઓકે, એના પછી નિરપેક્ષ શૂન્ય તાપમાને ઇલેક્ટ્રોન વાયુની ઉર્જા। તો અહીંયા આ રીતના પણ પ્રશ્ન પૂછી શકે કે સાબિત કરો કે ફ્રી ઇલેક્ટ્રોન વાયુ માટેની ઉર્જા અને એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર એટલે કે V0/n બરાબર 3/5 EF જેટલો હોય છે। ઓકે, એવું સાબિત કરવાનું પૂછે તો શું કરશો? તો એની અંદર એકમ કદ દીઠ આપણે ઉર્જા કેટલી હતી? તો U0 બરાબર 1/V સંકલન 0 થી EF E ઇન્ટુ D ઇન્ટુ D of E ઇન્ટુ D સમીકરણ નંબર 1। તો એમને એકમ કદ એટલે કદ નીચે લખી દીધું। તો અહીંયા આપણે D of E બરાબર તો સાબિત કરેલું છે સ્તરોની ઘનતા, તો એનો ઉપયોગ કરીએ એકમ કદ દીઠની ઉર્જામાં। તો U0 બરાબર શું થશે? 1/V। D of E ની કિંમત છે અને અહીંયા E તો ઓલરેડી છે તો Eની 1/2 પણ છે ને E છે એટલે શું થશે? Eની 3/2 થશે। તો અહીંયા D સિવાયના પદ સંકલનની બહાર આવશે કારણ કે એ બધા કોન્સ્ટન્ટ છે અને આપણે Eની સાપેક્ષે સંકલન કરવાનું। 1/2π² કૌંસની અંદર 2m/h²ની 3/2 અને બાકીનું અંદર એટલે E અને E/2 એટલે કે E આધાર સમાન હોય તો ઘાતનો શું થાય? સરવાળો। તો Eની શું થશે? 1 + 1/2 એટલે 3/2 થશે। 3/2નું સંકલન શું થશે? ઘાતમાં એકનો વધારો અને જેટલી ઘાત એટલે વડે ભાગી દેવાનું સંકલન, વિકલન હોય તો ગુણાકારમાં આવે। તો 5/2 ભાગ્યા 5/2 તો છેદનો છેદ અંશમાં ગયો એટલે 2/5 થશે તો 2 નીકળી જાય એટલે 1/5 એટલે 1/5π² ઇન્ટુ 2m/h²ની 3/2 EFની 5/2 તમને મળશે સમીકરણ 2। તો આ આપણે એકમ કદ દીઠ જે ઉર્જા મળી એ સમીકરણ 2 પ્રમાણે મળશે। ઓકે, પરંતુ મુક્ત ઇલેક્ટ્રોનની સરેરાશ ગતિ ઉર્જા છે એ આપણે આગળ મેજર કરી હતી। તો એના માટે એ મેજર કરવી હોય તો કે સરેરાશ ગતિ ઉર્જા કેટલી? તો આપણે પહેલાં તો પાર્ટિકલની સંખ્યા કેટલી એ સંખ્યા દીઠ આપણે ઉર્જા મેજર કરવી પડે। તો સંખ્યા કેટલી? n બરાબર 1/3π²।
तो આપણે આ સાબિત કરેલું સમીકરણ નંબર 3 આપી દો એને, જે આપણે n સ્મોલ n સાબિત કરેલું એકમ કદ દીઠ પાર્ટિકલની સંખ્યા। તો આ જે સ્તરોની સંખ્યા હોય એ સ્તરોની સંખ્યા દીઠ આપણે ઉર્જા કેટલી મળે તો u0 ભાગ્યા un કરીએ, સમીકરણ 2 અને 3નો ભાગાકાર કરીએ તો 1/5π² વાળું સમીકરણ લખ્યું અને 1/3π² વાળું, એટલે 3/5 e⁵/2 - 3/2 એટલે EF આવશે। એટલે u0 ભાગ્યા n બરાબર 3/5 EF, જે આપણે સાબિત કરવાનું પૂછ્યું હતું એ આપણે સાબિત અહીંયા થાય છે કે ઉર્જા એકમ કદ દીઠ ઉર્જા અને એકમ કદ દીઠ જે સ્તરોની સંખ્યા બંનેનો ગુણોત્તર આપણે 3/5 × EF જેટલો મળે, જે સાબિત કરવાનું કીધું તો આપણે એ અહીંયા સાબિત કર્યું। એના પછી આપણે આવે છે ઇલેક્ટ્રોનની હીટ કેપેસિટી, એટલે કે ઇલેક્ટ્રોનની ઉષ્માધારિતા। તો સોમરફિલ્ડના મત મુજબ ઇલેક્ટ્રોનમાં ભરાયેલી અવસ્થાઓ હંમેશા EFની નજીક જ હોય, એટલે કે EFનું મૂલ્ય કેવું હોય, નાનું હોય અને તે ધાતુઓના ગુણધર્મો માટે જવાબદાર હોય। જો તંત્રને 0 કેલ્વિનથી T તાપમાન સુધી ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન દીઠ kBT જેટલો એની ઉર્જા થશે। પરિણામે એકમ કદ દીઠ ઉષ્મીય અથવા યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર માપી શકાય છે। તો અહીંયા જે ઉષ્મા ઉર્જા U છે, U ભાગ્યા n અથવા U બરાબર આપણે U બરાબર n 4 kBT/EF × kBT, એટલે કે 4n kBT² ભાગ્યા TF આવશે। અહીંયા EF બરાબર શું હોય, kBTF છે, એટલે kB તો નીકળી જશે, 1 kB વધશે, નીચે TF વધશે। ઓકે, આ ઉષ્મા ઉર્જાનું સૂત્ર હતું, જે આપણે સોમરફિલ્ડના નિયમ મુજબ એના મત મુજબ મળે, જે આપણે એમને જે લીધેલું છે પદ એના જે પ્રયોગ દરમિયાન એ આપણે અહીંયા યુઝ કર્યું છે। તો ઇલેક્ટ્રોનની એની હીટ કેપેસિટી કેટલી થશે, તો હીટ કેપેસિટી તમને ખબર છે કે એકમ તાપમાન દીઠ જે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એને આપણે હીટ કેપેસિટી કહીએ છીએ, અને એકમ દળ દીઠ જે તાપમાનને કરસ્પોન્ડિંગ એનર્જી મળે એને આપણે વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ। ઓકે, પરંતુ અહીં હીટ કેપેસિટીની વાત કરી, ઉષ્માધારિતાની વાત કરીએ તો CEL બરાબર du ભાગ્યા dt થશે। તો ઉપરનો જે u મળ્યું એને Tની સાપેક્ષે વિકલન કરો તો 4n kBT T/TF है, तो T/TF એટલે T² એનો શું થશે, 2T થશે। તો આગળ 4 એટલે 2 વડે ગુણ્યા 8n kB × T/TF, સમીકરણ નંબર 2 મળશે। તો આ આપણે શું દર્શાવે, ઉષ્માધારિતા દર્શાવે। જ્યારે ફર્મી તાપમાને 10⁵ કેલ્વિન જેટલું તાપમાન થાય ત્યારે ઇલેક્ટ્રોનિક હીટ કેપેસિટીનું મૂલ્ય ઘણું જ ઓછું થઈ જાય છે, કારણ કે અહીંયા તાપમાન બહુ મોટું મૂલ્ય મળે તો તમને હીટ કેપેસિટી વધારે મળશે, તો હીટ કેપેસિટીને કરસ્પોન્ડિંગ આપણને ઉર્જા મળશે। ઓકે, અહીંયા હીટ કેપેસિટીનું મૂલ્ય ક્યારે ઓછું થાય, જ્યારે TF નીચેનું પદ તમે બહુ જ મોટું લો તો ઉપરનું પદ નાનું થાય, એટલે TFનું મૂલ્ય બહુ જ મોટું લેવું। તો અહીંયા જો TF 10⁵ જેટલું લેવામાં આવે તો તમને ફર્મી એનર્જી તમને બહુ જ ઓછી મળશે। અહીંયા એના ફર્મી એનર્જી નહીં, હીટ કેપેસિટી બહુ જ ઓછી મળશે। તો આ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાય તો તમને આ રીતના લખી દેવાનું, જે હીટ કેપેસિટી સાબિત કરવાનું પૂછે ને તો 2 માર્ક્સનો પ્રશ્ન જ છે। એના પછી છે વાહકને લીધે હીટ કેપેસિટીનું સૂત્ર સાબિત, બહુ નાની થિયરી, એમાં બહુ 2 માર્ક્સમાં વધારે થિયરી પૂછાય આ યુનિટ અંદરથી। ઓકે, ખાલી આ ડેન્સિટીવાળું અને જે આપણે આગળ સાબિત કર્યું હતું એનર્જી પણ સ્તરોની સંખ્યા, એકમ કદ દીઠ ઉર્જા અને એકમ કદ દીઠ સ્તરોની સંખ્યાનો ગુણોત્તર 3/5 × EF સાબિત કરવાનો, એ થોડો પ્રશ્ન મોટો પૂછાઈ શકે। જો તાપમાનમાં 0 કેલ્વિનથી T કેલ્વિન જેટલો વધારો કરવામાં આવે તો એકમ કદ દીઠ જે યાંત્રિક ઉર્જામાં થતો વધારો હોય એ આપણને આ નીચે પ્રમાણે મળે, જે આપણે આગળ પણ સાબિત કર્યું હતું। તો આ શું હશે, તો જે એનર્જી તમને પહેલાં મળી હતી, ઓકે, એના અંદરથી જે આ એનર્જી પાછળ 0 થી ઇન્ફિનિટીમાં DEF માંથી આ EDE એનર્જીવાળી બાદ કરી દઈએ તો એકમ આ જે ઉર્જા મળે રહી એ ઉર્જાનું મૂલ્ય તમે એનાથી બાદ કરો। આપણે જે આગળ મેજર કર્યું હતું, ઓકે, ઉર્જાનું મૂલ્ય, તો એ એકમ કદ દીઠ ઉર્જાનું મૂલ્ય, તો એને અંદરથી એકમ કદ દીઠ ઉર્જાનું મૂલ્યને તમે બાદ કરી દો આપણે ટોટલ જેટલી ઉર્જા હોય એનામાંથી,
તો આપણે અહીંયા જે ઉર્જાનો વધારો, યાંત્રિક ઉર્જામાં થતો વધારો મળી જાય. તો કેટલો વધારો હતો? ટોટલ એનર્જીમાંથી એટલી એનર્જી તો છૂટી પડી જાય. એ બાદ કરી દો તો જેટલો વધારો હશે એ વધારો તમને મળશે. તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા તમને ખબર, n બરાબર d of E phi of E into d. ઓકે, જે આગળના સમીકરણમાં આપણે જોયું હતું એ પ્રમાણે. તો અહીંયા જો સમીકરણ નંબર 4ની બંને બાજુ EF વડે ગુણવામાં આવે તો શું થશે? આ જો DE F of E EF A, DE F of E DEF A. તો આ પહેલું સમીકરણ છે. તો એની અંદર એના બરાબર NEF લખી શકાય. તો તાપમાનની સાથે વિકલન કરતા, તો તાપમાનની સાપેક્ષે એનું વિકલન કરશો તો શું થશે? n એ તાપમાનને કરસ્પોન્ડિંગ પાર્ટિકલની સંખ્યા ઉપર તો એનો ઇફેક્ટ જોવા મળે, એની એનર્જી ઉર્જામાં અસર જોવા મળે, પણ એનો n એ ફિક્સ હોય. તો એના કારણે એ શું થશે? એનું વિકલન શૂન્ય થશે તાપમાનને કરસ્પોન્ડિંગ. અને અહીંયા f ઓફ df અપન dt તમને એનું વિકલન જોવા મળશે. ઓકે, તો સમીકરણ 6 પ્રમાણે તમને એનું વિકલન આવ્યું. હવે સમીકરણ 3નું તાપમાનની સાપેક્ષે વિકલન કરતા, જે આપણે સમીકરણ 3 હતું, મેન ઇક્વેશન લીધું હતું, એનું જો તમે તાપમાનની સાપેક્ષે વિકલન કરો તો શું થશે? du ભાગ્યા dt બરાબર સંકલનની અંદર e df ઇન્ટુ dt બરાબર માઇનસ શું થશે? 0. પાછળની એનર્જી એમાં ક્યાંય ફંક્શન આવતું નથી. તો આ એનર્જીને કરસ્પોન્ડિંગ તો આપણને એનું તાપમાનનું વિકલન શું થાય? તાપમાનનું વિકલન શૂન્ય થશે. બીજું પદ તમારે શૂન્ય થશે. તો અહીંયા du ભાગ્યા dt બરાબર શું થશે? e d of E df ભાગ્યા dt ઇન્ટુ d. તો સમીકરણ 7 મળશે. તો સમીકરણ 7 અને 6માંથી બાદ કરો તો શું થશે? d of E અપન dt, તો 0 થી ઇન્ફિનિટી E માઇનસ EF, જે આપણે પાર્ટિકલની સંખ્યા EFને કરસ્પોન્ડિંગ મળતી હતી એનામાંથી આ બાદ કર્યું તો તમને શું મળશે? du ભાગ્યા dt બરાબર E માઇનસ EF d of E df અપન dt. એટલે કમ તાપમાન દીઠ જે ફેરફાર એનર્જીની અંદર જોવા મળ્યો, જે આ વધારાને. ઓકે, તો એકમ તાપમાન દીઠ જેવું યાંત્રિક ઉર્જામાં વધારો જોવા મળે એની વાત કરીએ. તો ડેન્સિટી ઓફ સ્ટેટ એટ ફર્મી એનર્જી d of E બરાબર d of EF થશે. તો ની જગ્યાએ EFનું ફર્મી એનર્જીની વાત કરીએ તો એના માટે શું થશે? તો ની જગ્યાએ આપણે EF મૂકી દેવા, d of ની જગ્યાએ d of EF થશે. ઓકે, પણ ડેન્સિટી ઓફ સ્ટેટ એટ ફર્મી એનર્જી માટેનો ડેન્સિટી સ્ટેટ લઈએ તો સમીકરણ 9 મળશે તમને. તો ફર્મી ડીરાક વિસ્તરણ વિધેય, જે આપણે આગળ લીધું હતું ઇક્વેશન f ઓફ v, એને કરસ્પોન્ડિંગ આપણે ફર્મી એનર્જીને કરસ્પોન્ડિંગ લીધું તો f બરાબર શું થશે ત્યાં? તો તમારે એક્સપોનેન્શિયલ E માઇનસ EF ભાગ્યા kBT કૌંસની બહાર +1 થશે. અહીંયા જે E માઇનસ EF ભાગ્યા kBT બરાબર x સપોઝ કરતો આપણે અહીંયા જો df ભાગ્યા dt મેજર કરવાનું, એટલા માટે તો પહેલાં આને એક્સપોનેન્શિયલ દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તો એના બરાબર x, એટલે કે આદેશની રીત વાપરો આ સમીકરણમાં. તો સમીકરણ 9 પરથી CEL બરાબર k2t ઇન્ટુ d of E, આ કિંમતે એક્સવાળી આ એફની ફંક્શન ત્યાં તમે ક્યાં મૂકશો? સમીકરણ 9માં મૂકવાનું, પરંતુ E માઇનસ EF ભાગ્યા kBTની જગ્યાએ તમે x યુઝ કરવાનું. તો અહીંયા પણ જો સમીકરણ 9માં પણ ઓલરેડી E માઇનસ EF તો છે જ, તો એને kBT વડે ગુણો, kBT વડે ભાગો. તો અહીંયા જો kBT હશે તો x તો ગુણાકારમાં આવી ગયો. ઓકે, ઇન્ટુ તમારે kBT ઇન્ટુ t હશે તેને કરસ્પોન્ડિંગ તમને પદ મળશે. તો આનું વિકલન લેશો તમે. ઓકે, કોની સાપેક્ષમાં? તો પહેલાં કોની સાપેક્ષમાં? ની સાપેક્ષમાં. ને કરસ્પોન્ડિંગ આ dx વાળાનું વિકલન કરશો તો ને કરસ્પોન્ડિંગ dxમાં પણ ફેરવી શકાય. તો તમે ફેરવશો તો આવું સમીકરણ આવશે. તમે એટલો થોડો જાતે પ્રયત્ન કરજો કે આ કઈ રીતના આવે. તો આદેશની રીતે તેને d ભાગ્યા kBT થશે ઇન્ટુ dx થશે. તો kBT dx બરાબર d લખી શકાય. ઓકે, તો અહીંયા kBT d બરાબર શું થશે? k2 b અપન t2 થશે. તો k2 b અપન t2 હશે તો એ સમીકરણમાં અહીંયા આવશે. તો એ બહાર નીકળી જશે, k2 b, અને t પણ બહાર નીકળી જશે, અને 1 અપન t આવશે, એ t એક નીકળી જશે, એક t વધશે અહીંયા. તો આની અંદર સંકલનની અંદર કેવું વધશે? તો EF, અને તમારે જો અહીંયા લિમિટ પણ બદલાશે 0 થી ઇન્ફિનિટી. તો x બરાબર E બરાબર તમે 0 મૂકો તો x બરાબર શું આવે? માઇનસ EF અપન kBT, અને x બરાબર ઇન્ફિનિટી મૂકો તો ઇન્ફિનિટી આવશે. તો 0ની જગ્યાએ શું આવશે? માઇનસ EF અપન kBT. એટલે લિમિટ બદલાઈ ગઈ xને કરસ્પોન્ડિંગ. તો
तो अँ x² इंटू EX अपॉन EX प्लस 1 स्क्वेर आए इंटू DX आए, जेनु आ संकलन मूल्य π² भाग्या 3 है। तमे आने खंडेसर संकलन करो तो तमने आनु सादुं रूप मळी जशे। π² भाग्या 3 कई रीतना आवे तो खंडेसर संकलन उपयोग करशो तो आ मळी जशे। ना एक संकलननी प्रॉपर्टी पण π/3 थाय। आ तमे याद राखशो एटलुं सारुं, कारण के पछी साबित करवा जशो तो मोटी थियरी थई जशे। तो अहींया आपणे CEL एटले एनी हीट केपेसिटी केटली मळशे k² T इंटू D ऑफ E इंटू π²/3। आ संकलननुं मूल्य π²/3 मळ्युं होय। तो अहींया D ऑफ E बराबर आपणे 3n/2EF मेजर करेलुं हतुं आगळ। ओके, तो एनी किंमत अहींया मूकशुं तो शुं थशे CEL बराबर π²/2 n KB इंटू T/TF मळशे। तो अहींया CV एटले के एकम कद दीठ अचल कदे आपणे एनी हीट केपेसिटी केटली होय तो CV/T² नो ग्राफ मेजर करो तो तमने अहींया आ टाइपनो ग्राफ मळशे। एने करस्पोंडिंग तमने एनी एनर्जी पण मेजर करी शकाय। ओके, तो आनी अंदर आपणे CEL के मेजर करवानुं पूछे। आ प्रश्न पण मोस्ट आईएमपी छे। एना पछी आवे द होल कोएफिशिएंट एटले के होल सहगुणक। तो ये आपणे जोईए एना पहला एक बार जोई लईए आरो के एनी हीट केपेसिटी मेजर कर्युं तो एना माटे आपणे शुं कर्युं तो पहला एने एनर्जीनो तफावत लीधो। एना पछी शुं कर्युं, एने पार्टिकलनी संख्या खबर हती तो एने EF वडे गुणी अने एनुं विकलनवाळुं पद लीधुं तो उपरनुं जे पद हतुं एना मांथी ए शुं थयुं तो एकम तापमान दीठ तापमानने करस्पोंडिंग आंतरिक ऊर्जामां थतो વધારો એટલે du/dt मेजर करवानुं कीधुं हतुं तो ए मेजर कर्युं। एना अंदर आपणे एनुं हवे फंक्शन एफ आवतुं हतुं तो एनुं विकलनवाळुं पद हतुं तो एनो संकलनमां उपयोग कर्यो, पछी संकलननुं पदनुं विस्तरण आप्युं तो आपणे एनुं CEL तो के एनी यांत्रिक ऊर्जामां थतो વધારો એટલે કે એની हीट केपेसिटी आपणे मळी जाय CEL मळशे अहींया। तो ये CEL तमने एटलुं मळशे CEL अथवा du/dt तमने आ रीतना मळे छे। तो अहींया CEL ने करस्पोंडिंग आपणे CV/T² नो ग्राफ दोर्यो हतो। एना पछी आवे द होल कोएफिशिएंट। तो होल कोएफिशिएंट पछी तमारे शुं हशे, आ चेप्टर पूरुं थशे। ओके, आ लास्ट थियरी छे आ चेप्टरनी। एना पछी आपणे बीजुं चेप्टर प्लाज्मा वाळुं चालू थवानुं छे। तो आ होल कोएफिशिएंटनी थोड़ी माहिती आपी दईए कि द होल कोएफिशिएंट शुं है। तो कि आ होल कोएफिशिएंटनी अंदर होलना एना अंदर जे सोमरफेल्डनो जे एक वाद हतो एना परथी जे मळतुं होल कोएफिशिएंटनुं मूल्य RH नुं मूल्य अने लॉरेंज वाद परथी मळतुं होल कोएफिशिएंटनुं मूल्य आपणे एकबीजा साथे केवा होय, शुं संबंध होय। एटले के जे होल कोएफिशिएंट परथी आवेला पदार्थना विद्युतवाहकना कण ए कया प्रकारना छे अने तेनी संख्या केटली छे तेनी माहिती मळी रहे। एटले के एना विद्युत प्रवाहनी माहिती, एना प्रकार, एनी संख्या केटली आ बधानी माहिती आपणे होल कोएफिशिएंटथी मळशे। એટલે હોલ કોએફિશિયન્ટનો મતલબ એવો હોય કે એના ઉપર જો કોઈ પદાર્થ હોય धातु એના ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એના અંદર ઉત્પન્ન થતો વેગ ઇલેક્ટ્રોનને કારણે અંદર ડ્રિફ્ટ વેગ મળશે એ એના જે ઇલેક્ટ્રોનની ગતિ હશે એને કરસ્પોન્ડિંગ એને વિદ્યુત ક્ષેત્રને લંબ સ્વરૂપે આપણને મળશે। આવું આપણે હોલ કોએફિશિયન્ટ કહેવામાં આવે। તો આ હોલ કોએફિશિયન્ટથી એની વાહકતા મેજર કરી શકાય ઇલેક્ટ્રોનની। तो एना माटे आपणे पहला जोई लो आकृति ड्रो कर नाखो। एना पछी आ जे होल असर समझवा माटे उपरनी आकृतिमां धातुनो एक टुकड़ो छे जे एक्स दिशा में विद्युत क्षेत्र EX, Z दिशा में BZ लागू पाडवामां आवे એટલે विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र बंने लागू पाडवामां आवे। तो आ बंने क्षेत्रनी असरना नीचे धातुमां रहेला इलेक्ट्रॉन उपर ऋण Y दिशा में એટલે કે આ બેને કરસ્પોન્ડિંગ ત્રીજી ડાયરેક્શનમાં શું મળે, સામસામેની બે સપાટીને અનુક્રમે ધન વીજભાર અને ઋણ વીજભાર જમા થાય। એટલે કે આ સપાટીઓ પર જેમ જેમ ધન અને ઋણ વીજભાર જમા થતા જશે તેમ તેમ તેમની વચ્ચે એક નવું વિદ્યુતીય બળ ઉદ્ભવે છે। તેમના તંત્ર ઉપર લાગતા લોરેન્જ બળનો શું કરશે, વિરોધ કરે। એટલે કે તમે જે આ ધાતુ ઉપર इलेक्ट्रिक फील्ड और मैग्नेटिक फील्ड एप्लाइड करो एकबीजा ने परपेंडिक्युलर होय तो एने करस्पोंडिंग आ बने ने लंब एक तीजी डायरेक्शन में आपणे सामसामेनी डायरेक्शन में धारो कि Y और Y प्लस बने डायरेक्शन में धन और ऋण वीजभार छूटा मतलब विद्युत स्थितिमान आपणे जोवा मळे एने करस्पोंडिंग बळ
બળ ઉત્પન્ન થશે વિદ્યુતીય, જે આપણને જે અંદર લોરેન્જ ફોર્સ લાગેલું ઇલેક્ટ્રોનની મુક્ત ગતિનું એનો શું કરશે? વિરોધ કરશે. જ્યારે આ વિદ્યુત બળ અને લોરેન્જ બળ સમાન થાય ત્યારે સપાટી પર જમા થતો ઋણ વીજભાર અને ધન વીજભારનું પ્રસરણ અટકી જશે. એટલે કે સ્થિતિમાન વધતું એક સ્થાયી થઈ જશે. તો એની સ્થાયી અવસ્થા ઉત્પન્ન થશે. તો આ સ્થાયીમાં વાય દિશામાં ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર EYને સ્ટુરેશન ફિલ્ડ અથવા હોલ ક્ષેત્ર કહેવામાં આવે. અને આ સમગ્ર અસરને શું કહેવાય? હોલ અસર. તો સામે ધન અને ઋણ વીજભાર જે જમા થયા, આકૃતિમાં પણ આપણે બતાવેલું જ છે. ધન અને ઋણ વીજભાર સામેની સપાટી પર કઈ રીતના ઉત્પન્ન થાય, તો એ EYને કરસ્પોન્ડિંગ આપણને જોવા મળશે. હવે આ સમતુલન સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રના જે એક્સ ઘટક અને વાય ઘટક નીચેના સમીકરણ વડે લખી શકાય. તો E બરાબર શું મળશે? E ઓફ એક્સ વત્તા E ઓફ વાય. તો એનું આ જે હોલ કોએફિશિયન્ટને કરસ્પોન્ડિંગ સમીકરણ છે, સમીકરણ નંબર તમે લખી દો. સમીકરણ નંબર 1 છે, જે આપણે તમને ખબર E બરાબર J અપન સિગ્મા થાય. શું થાય? J અપન સિગ્મા. એ સૂત્રનો ઉપયોગ કરો. EX એ તમને J અપન સિગ્માને કરસ્પોન્ડિંગ મળ્યું, પરંતુ EY એ લોરેન્જ ફોર્સને કરસ્પોન્ડિંગ મળશે. તો એ લોરેન્જ કરસ્પોન્ડિંગને તમે એનું ઇક્વેશન લખેલું છે. આ સમીકરણ તમે યાદ રાખવાનું છે. તો આ સમીકરણ 1માં પ્રથમ પદ એ વિદ્યુત ક્ષેત્રનો EX ઘટક દર્શાવે, જ્યારે દ્વિતીય પદ એ પ્રવાહ ઘનતા GXને લંબ દિશામાં EY દર્શાવે છે. તેથી સમીકરણ 1 પરથી EY બરાબર લખી શકાય ઓમેગા સી ટો અપન સિગ્મા ઇન્ટુ બી સદિશનું મૂલ્ય ગુણ્યા બી સદિશ ગુણ્યા ક્રોસ જે ઓફ એક્સ સદિશ. અહીંયા જો લોરેન્જ ચુંબકીય બળ કેવું હોય? Q ઇન્ટુ V ક્રોસ E. વિદ્યુતીય બળ E એ તો એનું લોરેન્જ ફોર્સ શું છે? વિદ્યુત અને ચુંબકનું ભેગું હશે, તો એને આપણે લોરેન્જ ફોર્સ કહેવાય. એ તો તમને ખબર જ છે. તો અહીંયા EY બળનું મૂલ્ય કેટલું મળશે? RH ઇન્ટુ બી ઇન્ટુ GX મળશે. તો અહીંયા જે આનું મૂલ્ય લેશો, આ સદિશ એનું મૂલ્ય લેશો, તો આગળનું બધા કોન્સ્ટન્ટ આવશે, એને આપણે RH સાથે સરખાઈએ તો તમને હોલ કોએફિશિયન્ટ RH કેટલો મળશે? ઓમેગા સી ટો પણ સિગ્મા ઇન્ટુ બી. તો આ સમીકરણ 1 પરથી આપણે E ઓફ એક્સ બરાબર J અપન એક્સ. તો એક્સ ડાયરેક્શનમાં આપણે એનર્જી મેજર કરીએ તો J ઓફ એક્સ ભાગ્યા સિગ્મા કરશો સમીકરણ 3 પ્રમાણે, તો તમને એની એનર્જી પણ મળશે એક્સ ડાયરેક્શનમાં. હવે આ સમીકરણ 2 પરથી RHનું મૂલ્ય પણ મેજર કરી શકાય, એટલે કે હોલ કોએફિશિયન્ટનું મૂલ્ય પણ મેજર કરી શકાય. તો એને કરસ્પોન્ડિંગ આપણે સમીકરણ નંબર 4 પણ મેજર કરી શકાય, જે શું દર્શાવે? RH એ એનીના વ્યસ્ત પ્રમાણ માઇનસ મૂલ્ય હોય તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની N એ ઇલેક્ટ્રોન કદ દીઠ ઉર્જા દર્શાવે, E એનો વીજભાર દર્શાવે ઇલેક્ટ્રોનનો. તો આ પ્રાયોગિક રીતે RHનું મૂલ્ય સમીકરણ 4 પરથી મેળવી શકાય. એટલે પ્રાયોગિક રીતના મેળવેલ RHનું મૂલ્ય એ સૈદ્ધાંતિક રીતે મેળવેલા RH કરતાં થોડુંક જુદું પડે છે, કારણ કે દરેક પદાર્થમાં વાહક પણ જુદા જુદા વીજભાર અને દળ ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, ઘનતા અને હોલ અંકના મૂલ્ય પરથી ધાતુ પદાર્થની વાહકતા જાણી શકાય. એટલે અહીંયા જે સૈદ્ધાંતિક મૂલ્ય સાથે આ મેચ થોડું થતું નથી, થોડું તો ડિફરન્સ તો રહેવાનો જ, કારણ કે પ્રાયોગિક રીતના આપણે જે મેજર કરીએ એમાં અહીંયા થોડી વાહકતા અને એ પદાર્થની વાહકતા ઉપર ડિપેન્ડ કરે. અમુકની વાહકતા પણ થોડી ઘણા ઇફેક્ટના કારણે ચેન્જ થઈ જશે, કારણ કે ટેમ્પરેચર વધારે હોય તો એમ ફ્રી ઇલેક્ટ્રોન જ હોય ધાતુની અંદર, તો એની વાહકતા અચાનક વધી પણ જાય. એટલે એને આ જે હોલ કોએફિશિયન્ટ એટલે વીજભાર બંને બાજુ કેટલો જમા થાય એના ઉપર ડિપેન્ડ કરે. તો એનું થોડું ઘણું મૂલ્ય વધારે અથવા ઓછું તો ના આવે, પણ થોડું ઘણું વધારે પણ આવે. અમુક ટાઈમે એવી કન્ડિશન હોય પણ ઓછું પણ આવે, અવરોધ વધી જતા હોય ધનાયનનો, તો મુક્ત ઇલેક્ટ્રોનને આપણે એટલી અસર ઓછી જોવા મળે. તો એના માટે હાઈ ટેમ્પરેચર થોડું વધારે વિદ્યુત ક્ષેત્રને ટેમ્પરેચર અહીંયા યુઝ નહીં કરે. અહીંયા શું હોય? મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઉપયોગ કરેલો હોય. ઓકે, તો એને કરસ્પોન્ડિંગ વીજભાર મળતા હોય. તો હવે આ લોરેન્જ નંબર Lનું સૂત્રની વાત કરીએ તો એ Lનું સૂત્ર શું છે? L બરાબર K અપન સિગ્મા ટી આવશે. જે Lનું મૂલ્ય શું હોય? 2.45 × 10⁻8 ઓમેગા ઓમ અપન K² એકમ એનો. તો આ લોરેન્જ અંક પણ આપણે લોરેન્જ ફોર્સ ઉપરથી મેજર કરી શકાય, જે આપણે બુકમાં તમને વ્યવસ્થિત લખેલું હોય, તમે જોઈને એકવાર લખી દેજો. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. તો જો આ હોલ કોએફિશિયન્ટ એ મોસ્ટ ઓફલી તમારે સોલિડ સ્ટેટની અંદર આવશે,
સોલિડ સ્ટેટની અંદર તમારે જે આ ફ્રી ઇલેક્ટ્રોન હોય એ ફ્રી ઇલેક્ટ્રોનને કરસ્પોન્ડિંગ ફર્મી વિધેય આવશે. એ ફર્મી વિધેયને કરસ્પોન્ડિંગ આપણને એની હોલ કોફિશિયન્ટ કેટલો હોય એ ખબર પડે. તો આ હોલ કોફિશિયન્ટ ઉપરથી પદાર્થની માહિતી લઈને વાહકતા, ધાતુના અંદર રહેલા ઇલેક્ટ્રોનની વાહકતા આપણે મેજર કરી શકાય છે. ઓકે, તો એને કરસ્પોન્ડિંગ આપણને અલગ અલગ જુદા જુદા ધાતુ માટે આપણે જુદી જુદી વાહકતા પ્રાયોગિક રીતના હોલ કોફિશિયન્ટની મદદથી મેજર કરી કે અને એના સૈદ્ધાંતિક મૂલ્ય સાથે આપણે સરખાઈ શકાય કે એની વાહકતા એના જેટલી મળે છે કે નહીં. ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે ફ્રી ઇલેક્ટ્રોન હતા ધાતુની અંદર એના ઉપર શું શું ઇફેક્ટ જોવા મળે એનો આપણે અભ્યાસ કર્યો. એના પછી હવે આપણે એપ્લિકેશન ટુ પ્લાઝ્મોન, પોલારિયન અને પોલારન્સનો અભ્યાસ કરવાનો હોય બી ચેપ્ટરે. તો એની અંદર પ્લાઝ્મા ઓસિલેશનથી આપણે ચાલુ કરવાનું હોય કે પ્લાઝ્મા ઓસિલેશન શું હોય. તો એના માટે પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ પ્લાઝ્મા શું હોય. તો પ્લાઝ્મા એ વાયુની ચોથી અવસ્થા છે. ઘન પ્રવાહી વાયુ અને ચોથી અવસ્થા શું છે? પ્લાઝમા છે. ઓકે, તો આનો ડિટેલમાં આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરથી આપણે કરીશું. અને જો એના પછીના 2 લેક્ચર જ હવે આવશે તમારે યુટ્યુબ પર. લગભગ તમારે કાલે છેલ્લા 2 લેક્ચર આવશે યુટ્યુબની અંદર. એના પછી તમારે ઓનલાઈન સોમવારથી આપણે ઓનલાઈન વેબએક્સ ઉપર જ ભણવાનું છે. તો લગભગ આપણે કાલે આ યુનિટ પણ પૂરું થઈ જશે. એટલે ટોટલ 5 યુનિટ વધશે એ આપણે વેબએક્સની અંદર ભણવાના છે. એટલે વેબએક્સની લિંક તમારે ગ્રુપની અંદર આવે એટલે ગ્રુપમાં તમારે જોતું રહેવાનું. 12 વાગ્યા પહેલાં 11 થી 12ના સમયમાં તમારી પાસે વોટ્સઅપ ચાલુ જ રાખવાનું, જેથી તમને માહિતી મળી જાય કે કયું લેક્ચર કયા ટાઈમે છે. એની લિંકો તમને ગ્રુપની અંદર આવ્યા કરશે. એટલે જે સબ્જેક્ટ હશે એને કરસ્પોન્ડિંગ તમારા ગ્રુપ હશે એ ગ્રુપની અંદર તમારે આ લિંક આવશે. એ લિંક ઉપરથી જોઈન થઈને વેબએક્સ ઉપર તમારે લેક્ચર ઓનલાઈન ભરવાના થશે. ઓકે, આપણે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.